સુરતની ડિંડોલી સર્વેલન્સ પોલીસની તેજ રફતાર કામગીરી હત્યાના 3 આરોપીને ઝડપી પાડ્યા। સુરતના ડિંડોલી પોલીસ દ્વારા ગુજસી ટોકના આરોપી અંબા ઉર્ફે પ્રવીણ કોળી નામક યુવકની હત્યા કરનારા 3 આરોપીઓને હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી અનડિટેક્ટેડ ગુનાને ડિટેક્ટ કર્યો હતો। અંબા ઉર્ફે પ્રવીણ આધાર સિરસાટ કોળી અને ભૂષણ ઉર્ફે બબલુ બંસીલાલ પાટીલ વચ્ચે સામાન્ય જમવા જેવી બાબતે માથાકૂટ હતી, જેમાં ભૂષણના મિત્રો ચિંટુ તથા ચંદન તથા સાજન તથા પ્રિતેશ ઉર્ફે ભૈયા રાવણ પાટીલ વગેરે નાઓએ મળીને અંબા ઉપર ચપ્પુઓ વડે ગળાના ભાગે તથા શરીરના ઉપર ઉપરા છાપરી ઘા મારી હત્યા નિપજાવીને ફરાર થઈ ગયા હતા, જેમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં ગંભીર ઘટના બનતા જ ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી પીએલ વાઘેલા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેમ ખાંટ દ્વારા હત્યા કરનારા આરોપીઓને તરત શોધી આપવા માટે સર્વેલન્સ પોલીસની અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં અંબા ઉર્ફે પ્રવીણ કોલીની હત્યા કરનારા આરોપીઓ ભૂષણ ઉર્ફે બબલુ બંસીલાલ પાટીલ તથા પ્રિતેશ ઉર્ફે ભૈયા રાવણ પાટીલ તથા વિધિ પ્રકાશ ઉર્ફે ચંદન ઉદયરાજ મિશ્રાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી ડિંડોલી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે।